જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે આપણને કંઈક આવા પ્રકારના સંકેતો મળતા હોય છે. પહેલો સંકેત: જો તમને રાત્રે ઊંઘમાં વારંવાર સપના આવે છે અને તમારા સપનામાં મંદિર, ભગવાનની મૂર્તિ કે ફોટા દેખાય છે, તો તેનો અર્થ એ છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે. બીજો સંકેત: પૂજાના સમયે જો દીવાની જ્યોત અચાનક જ ઝડપથી બળવા લાગે, તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી પૂરા થશે. પૂજા દરમિયાન ઘરમાં મહેમાનોનું આવવું પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે. જો મહેમાન કોઈ પણ ઉપહાર લઈને આવે, તો એ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે. ત્રીજો સંકેત: જો પક્ષીઓ ઘરના મુખ્ય દરવાજાની આસપાસ માળો બનાવે છે, તો આ તમારી પૂજા સફળ થઈ છે તેનો પુરાવો છે. પક્ષીઓ અને તેમના બચ્ચાને ભૂલથી પણ પરેશાન ન કરો. તેના બદલે તેમના માટે ઘરે દાણા અને પાણી રાખો. જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાવ કે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે, તો એ સંકેત છે કે ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે. ચોથો સંકેત: જો તમે વારંવાર સવારે 3 થી 5:30 વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો, તો તે ભગવાન તરફથી સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે. જો કોઈ વ્યક્તિ રાત્રે 3 વાગ્યા પછી અચાનક વારંવાર જાગી જાય છે, તો તેને નાની વાત ન સમજો. એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે, જે તમને ઘણું બધું કહેવા માંગે છે. આવી સ્થિતિમાં તમારું વારંવાર 3 વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે. રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું. ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે. પાંચમો સંકેત: ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી, પરંતુ કેટલાક એવા લોકો છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે. તેમાં માતા-પિતા, ગુરુ અથવા બ્રાહ્મણનો સમાવેશ થાય છે. જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારે તેમને ખાલી હાથે પાછા ન જવા દેવા જોઈએ. છઠ્ઠું: જો તમારી સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે, અથવા કોઈ દિવસ તમારા ઘરની સામે સફેદ ગાય આવે અને પોતાના વાછરડાને દૂધ પીવડાવે, તો તે તમારા પર દેવી દેવતાઓની કૃપાનો સ્પષ્ટ સંકેત છે. સાતમો સંકેત: જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો, જો તમને વાંદરાઓનું ટોળું દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થવાની છે. ભગવાન તમારા પર મહેરબાન છે. તે વાંદરાઓને ભોજન આપવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ પણ અગરબત્તી, રૂમ સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો, તો સમજો કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારા દિવસો જલ્દીથી બદલાઈ જવાના છે. આઠમો સંકેત: જો તમને સતત 3 દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય, તો સમજવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે. નીલકંઠ પક્ષીના દર્શન ભગવાન મહાદેવના આશીર્વાદની નિશાની છે. માતા લક્ષ્મી જે ઘરમાં આવે છે, તે ઘરના લોકોની ખાવાની આદતો બદલવા લાગે છે. કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકો ઓછું ખાય છે.
આ સિવાય આવા ઘરના લોકો નશા અને માંસાહાર ખાવાથી પણ દૂર રહે છે. 9. હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલા માટે પૂજાના કોઈ પણ શુભ અવસર પર શંખ વગાડવામાં આવે છે. જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે. 10મો સંકેત. જો કોઈ વ્યક્તિનો સંતાન આજ્ઞાકારી છે તો આ પણ ભગવાનની કૃપા છે. અન્યથા આજના યુગમાં મોટાભાગના લોકો પોતાના બાળકોના કારણે દુઃખી છે. જેમાં સાચા ખોટાનો ભેદ પારખવાની ક્ષમતા હોય છે તેમના પર ભગવાનનો આશીર્વાદ હોય છે. જે લોકો પોતાના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેમના પર દેવી દેવતાઓની કૃપા પણ હોય છે. અન્યથા દરેક વ્યક્તિ માટે ભગવાનના દર્શન શક્ય નથી હોતા. જે વ્યક્તિ ક્રોધ પર કાબૂ રાખે છે, જેનું મન શાંત રહે છે, જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય રહે છે, તે જાણે છે કે કેવી રીતે વ્યવહાર કરવો. આવા લોકો પર ભગવાનનો હાથ છે તો જ આ શક્ય છે. મિત્રો, 11મો સંકેત જોઈએ. જેમને ભગવાનનો આશીર્વાદ મળે છે, પછી ભલે તે અમીર હોય કે ગરીબ, તેમને દરેક જગ્યાએ માન મળે છે. જો કોઈ ઓછી મહેનત કરીને પણ સફળતા મેળવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે. ભગવાન દરેક મુશ્કેલીથી તેમની રક્ષા કરે છે. જે લોકોથી ભગવાન પ્રસન્ન હોય છે તે લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે. તેઓ ક્યારેય કોઈ સમસ્યાથી ડરતા નથી. તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે. 12મો સંકેત. જે લોકોનું સ્વાસ્થ્ય સારું હોય છે તેમના પર ભગવાનના વિશેષ આશીર્વાદ હોય છે. નબળું સ્વાસ્થ્ય ફક્ત તમારા શરીરને જ અસર નથી કરતું, પરંતુ તે ખૂબ જ મોટું આર્થિક નુકસાન પણ કરે છે. તેથી જે લોકોનું શરીર નિરોગી હોય છે તેઓએ પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ. જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો હોય તો આ પણ માત્ર ભગવાનની કૃપાથી જ શક્ય છે. એક સારો જીવનસાથી તમારું આખું જીવન સુખી બનાવી શકે છે. પરંતુ જો તમને કોઈ ખરાબ જીવનસાથી મળે છે તો તમારું આખું જીવન ઝઘડા અને પરેશાનીઓ વચ્ચે પસાર થાય છે. 13મો સંકેત. જ્યારે ભગવાન તમારી સાથે હોય ત્યારે તમે સંપૂર્ણપણે એકલા અનુભવશો. તમે જાણતા નથી કે તમારી આગળ શું કરવું જોઈએ. તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં અનુભવશો જ્યાં કોઈ તમને મદદ કરશે નહીં. તમે તમારી સમસ્યાઓ કોઈને કહી શકતા નથી. અને જો તમે કોઈને કહેશો તો પણ તે તેમના માટે ખૂબ જ નાની વાત હશે અથવા તેઓ તેના પર ધ્યાન નહીં આપે. 14મો સંકેત. તમે દુઃખની ચરમસીમાનો અનુભવ કરશો. તમે મહાન સંતોના જીવન જોયા જ હશે. તેમના જીવનમાં ભારે દુઃખની એક ક્ષણ આવી હોય પછી તે આ જીવન અને ભૌતિક સુખોથી પરે ભગવાનને જાણવાની તરસ જાગી. આ રીતે તેને અંતે ભગવાનનો સાક્ષાત્કાર થયો. આ દુઃખોથી વ્યક્તિ ભાંગી પડે છે, પરંતુ આ દુઃખોથી તેનામાં ભગવાન પ્રત્યેનો પ્રેમ પણ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, આ હતા એ સંકેતો જે ઘરમાં ભગવાન હોવાના સંકેતો આપે છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા અન્ય ઉપયોગી વિડીયો મારી ચેનલમાં છે, જે પણ જોઈ આવો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.